જય જલારામ. શ્રી જલારામ પદયાત્રા સંઘ દ્વારા છેલ્લા 17 વર્ષીય ચાલતું પદયાત્રા જે પોરબંદરથી વીરપુર જાય છે અને આજ રોજ ગુરુવારથી જ ફોર્મ વિતરણ ચાલુ થઈ ગયું છે. જલારામ બાપાના ચરણોમાં આજે ફોર્મ ધરાવી અને ફોર્મ વિતરણ કરવામાં આવશે અને 17/12/2025 ના દિવસે રાતના 8:30 થી 10:30 સુધી ડિજિટલ કાર્ડ આપવામાં આવશે. જી હા, ડિજિટલ કાર્ડ, જેમાં તમને બધી જ માહિતી મળી જશે કે તમે ક્યાં છો, તમારી નેક્સ્ટ હોલ્ટ તમારો ક્યારે હશે, તમને નાસ્તામાં શું મળશે વગેરે. આપનું નામ? સંજય કારિયા. તમે આ છેલ્લા કેટલા વર્ષ આયોજન કરો છો? શ્રી જલારામ પદયાત્રા સંઘ દ્વારા અમે લોકો છેલ્લા 17 વર્ષથી પોરબંદર થી વીરપુરની પદયાત્રાનું આયોજન કરી રહ્યા છીએ. કોના દ્વારા આયોજન થાય છે? અમારી ગ્રુપ સર્કલ છે, અમારી સંસ્થા છે શ્રી જલારામ પદયાત્રા સંઘ, જે અમે દર વર્ષે પોરબંદર થી વીરપુરનું આયોજન કરી રહ્યા છીએ. કેટલાક લોકો આમાં જોડાય છે? આમાં અંદાજિત 350 થી 400 પદયાત્રિકો જોડાય છે અને સાથે ભાઈઓ તથા બહેનો પણ જોડાય છે. આની અંદર આમાં પદયાત્રીઓને કઈ કઈ સેવા મળે છે? આમાં પદયાત્રીઓને આપણે પોરબંદર થી વીરપુરની પદયાત્રામાં શરૂઆત આપણે જલારામ બાપાના મંદિરેથી પ્રસ્થાન કરીએ છીએ. ત્યારથી લઈને આપણે વિવિધ સ્થળોએ એમનું નાસ્તાનું આયોજન, પછી જમવાનું આયોજન, રસ્તામાં ચા પાણી ઠંડુ આઈસ્ક્રીમની આયોજન. શરૂઆત જ આપણે સત્યનારાયણ મંદિરથી નાસ્તાની શરૂઆત કરીએ છીએ. ત્યાર પછી આપણે વનાણા ટોલ પ્લાઝાએ નાસ્તાની સગવડતા હોય છે. વિવિધ સંસ્થાઓ દ્વારા પદયાત્રીઓનું સન્માન કરવામાં આવે છે. ત્યાર પછી આપણે પહેલા દિવસનો રાત્રિ રોકાણ કુતિયાણા આપણે રાત્રિ મુકામ લઈએ છીએ. ત્યાં બધા પદયાત્રીઓને ઠંડીના માહોલ છે તો બધા પદયાત્રીઓને સંસ્થા તરફથી ધાબળા દેવામાં આવે છે. ત્યાર પછી બધી પદયાત્રીકને એક આપણે કીટ તૈયાર કરીને આપીએ છીએ. એ કીટની અંદર તમામ સુવિધાનો સામાન હોય છે. એમાં બ્રશ હોય છે, ઉલિયું હોય છે, સાબુ, શેમ્પુ, ટૂથપેસ્ટ, દવાનું બામ દવા હોય છે. પછી અમે એક એમનો પદયાત્રિકનો ઇન્સ્યોરન્સ પણ અમે ઉતારીને આપીએ છીએ કે એને કોઈ એક્સિડન્ટલી કોઈ બનાવ બન્યો તો એનો એક્સિડન્ટ પોલિસી પણ અમે પ્રોવાઈડ કરીએ છીએ. ત્યાર પછી બીજા દિવસે અમે લોકો પદયાત્રાનું પ્રસ્થાન કરીએ છીએ. ત્યાર પછી બલાડ માતાજીના મંદિરે નાસ્તો હોય છે. ત્યાર પછી બીજા દિવસનો મુકામ ઉપલેટા હોય છે. ઉપલેટા બધી સુવિધા અમને પૂરી કરવામાં આવે છે. રસ્તામાં કોઈને કંઈ પ્રોબ્લેમ થયો હોય તો મેડિકલ ઇમરજન્સી પણ અમારા સાથે જ હોય છે. કોઈ ફોડલા પડી ગયા હોય, કોઈને સ્લીપ થઈ ગયા હોય તો એ પણ અમે સુવિધા પ્રોવાઈડ પાડીએ છીએ. રસ્તામાં ચા પાણી ઠંડાની પ્રોવાઈડ પાડીએ છીએ. ત્યાર પછી આપણે ધોરાજી માર્કેટિંગ યાર્ડ બપોરનું આપણે પ્રસાદીનો સમય હોય છે ત્યારે પ્રસાદી, સાંજે નાસ્તો. ત્યારબાદ રાત્રિ રોકાણ જેતપુરમાં આપણે મહાજન મંડીમાં રોકાણ કરીએ છીએ અને ત્યાર પછી આપણે 20 તારીખે એટલે કે રવિવારના રોજ જલારામ વીરપુર પદયાત્રા આપણી બધા પદયાત્રિકો પહોંચે છે અને ત્યારે આપણે બાપાનું ધૂન ગાતા, નાચતા ગાતા, બાપાના ચરણોમાં શીશ નમાવી જલારામ બાપાની પદયાત્રા પૂર્ણ કરીએ છીએ. આ વખતે એક અનેરું આયોજન કરવામાં આવ્યું છે ડિજિટલ કાર્ડનું. તો ચાલો હવે ડિજિટલ કાર્ડની માહિતી આપણે લઈએ. તમે ડિજિટલ કાર્ડની માહિતી અમારા પોરબંદર ટાઈમ્સ દર્શકોને જણાવશો? જી, આ વખતે અમારું નવું સાહસ એટલે કે પદયાત્રિકોને એક ડિજિટલ કાર્ડ આપવામાં આવશે. ડિજિટલ કાર્ડની અંદર એક QR કોડ હશે. એ QR કોડની અંદર કોઈ પણ પદયાત્રિક એ QR કોડ સ્કેન કરશે એટલે એને કઈ વોલ્ટ, કઈ ઠેકાણે વોલ્ટ છે અને લોકેશન વાઇઝ કે ભાઈ આજે પેલો જલારામથી મંદિરથી પ્રસ્થાન થયું ત્યારથી એને લોકેશન વાઇઝ સત્યનારાયણ મંદિર, વનાણા ટોલ પ્લાઝા, કુતિયાણા, ઉપલેટા, જેતપુર, ત્યાં એમને કઈ કઈ સુવિધા પ્રોવાઈડ કરવામાં આવશે અને એને જમવાનું મેનુ પણ એની અંદર અમે લોકોએ ડિજિટલમાં નાખેલું છે કે ભાઈ આજે કુતિયાણા છે તો કુતિયાણા રાત્રે શું શું જમવાનું છે તો એ પણ બધું અમે પ્રોવાઈડ કરશું. અમારી સાથે વધુ એક પદયાત્રી છે તો ચાલો હવે એમની પાસેથી જાણીએ. તમે છેલ્લા કેટલા વર્ષ આ પદયાત્રામાં જોડાવ છો? બહુ ખ્યાલ નથી પણ શરૂઆત થઈ તેથી કારુભાઈ કક્કરને પદયાત્રા ઉપાડતા એ વખત ત્યાં જાઉં છું. વચમાં ઘણી વખત નથી ગયો તો ઘણા વર્ષોથી ત્યાં જાઉં છું. કેવો એક્સપિરિયન્સ રહ્યો છે? બહુ સરસ, બહુ એકદમ સરસ.
એટલી મજા આવે છે કે એમ થાય છે ઘરે ના જઈએ પાછા. પણ તમે છેલ્લા કેટલા વર્ષથી આ પદયાત્રામાં જોડાવ છો? 2011 થી સિરિયલ જાઉં છું. 2011 થી સિરિયલ જાઉં છું અને બહુ મજા આવે છે, બહુ આનંદ આવે છે, બહુ સુવિધા સારી છે. તમે? જય જલારામ. હું 4 વર્ષથી પદયાત્રામાં જાઉં છું. આ લોકો એટલી સર્વિસ આપે છે કે આપણે આમ કોઈ વસ્તુની કમી જ ન આવે આપણા માટે ને એમ બધી કીટ બીટ બધી વ્યવસ્થિત, આપણે કોઈ ઘરેથી કોઈ ટેન્શન જ નહીં એમ. આજ વખતે પણ બાપાની ઈચ્છા તો મારે જવું જ છે. જય જલારામ. પદયાત્રે સાથે ચાલતા ચાલતા સેવા કેમ કરવી એ અમારા પોરબંદર ટાઈમ્સના દર્શકોને જણાવો. આ તો બધું શું છે, જલાબાપાની દયા છે કે હું હાલતો જાઉં છું, સેવા કરતો જાઉં છું અને છેલ્લા લગભગ 12-13 વર્ષથી હાલીને જાઉં છું. હજુ સુધી મને તો કોઈ જાતની તકલીફ પડી નથી. બાપાની દયા છે અને આ વર્ષે પણ પાછો જવાનો છું અને રસ્તામાં સેવા પણ કરવાનો છું. જલાબાપાની ખૂબ દયા છે મારા ઉપર, એટલે હું દર વર્ષે હાલીને જાઉં છું. અને આ લોકો રસ્તામાં સર્વિસ પણ બહુ સારી આપે છે. ડોક્ટરથી માંડીને જમવા સુધીની, સુવા બેસવું, ખાવું પીવું, પહેરવું ઓઢવું બધું એ લોકો આવે. આટલી ઠંડીનું વાતાવરણ છે તો એ લોકો ધાબળા પણ આપે છે અને રાતે બહુ ધ્યાન પણ રાખે છે આપણું. જગમાં મોટું નામ છે જોગી જલારામ છે. જગમાં મોટું નામ છે જોગી જલારામ છે. જોગી જલારામ છે, વીરબાઈ ના શ્યામ છે, વીરબાઈ ના શ્યામ છે.